જૂનાગઢમાં સાધુના વેશમાં સાયબર માફિયા. ગિરનારની તળેટીમાં ધાર્મિક પ્રવૃત્તિની આડમાં ચાલતા આંતરરાજ્ય સાયબર ફ્રોડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મહંત કલ્યાણગીરી સામે ગુનો દાખલ થયો છે. આરોપ છે કે તેમણે પોતાના અંગત અને ગૌ સેવા ટ્રસ્ટના ખાતાઓને સાયબર ઠગો માટે ભાડે આપ્યા હતા. દેશભરમાંથી ડિજિટલ અરેસ્ટ અને ટ્રેડિંગ ફ્રોડના 40 લાખથી વધુ રૂપિયા આ ખાતાઓમાં ટ્રાન્સફર થયા છે. કે સાયબર ક્રાઇમની જે ફરિયાદો થાય છે તે પૈકી જે સાયબર ક્રાઇમના જે નાણાં છે તે જુદા જુદા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને તેને લોકલ લેવલેથી વિથડ્રોલ કરવામાં આવે છે. આ અકાઉન્ટોને L1 અકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખરેખર આ અકાઉન્ટ જે હોય છે તે મ્યુલ અકાઉન્ટ હોય છે. એટલે કે જે સાયબર ફ્રોડના નાણાં છે તે અકાઉન્ટમાંથી વિથડ્રો કરવામાં આવે છે. આવી જ એક ફરિયાદ કેરાળા ગૌ સેવા ટ્રસ્ટ ના વ્યક્તિ કલ્યાણગીરી જે છે તેઓના અકાઉન્ટમાં અલગ અલગ 8 NCCRPની ફરિયાદો હતી અને કુલ 40,76,380 રૂપિયાનું ફ્રોડુલન્ટ અમાઉન્ટ આ અકાઉન્ટમાં જમા થયેલો છે. જેના અનુસંધાને ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત FIR દાખલ કરવામાં આવેલી છે. અને જે આ કલ્યાણગીરી જે વ્યક્તિ છે તેઓ એક કેરાળા ગૌ સેવા ટ્રસ્ટના નામે પણ એક અકાઉન્ટ હોય તેમાં પણ 5 ફરિયાદ દાખલ થયેલી હોય જેનું ફ્રોડ્યુલન્ટ અમાઉન્ટ 25,20,000 હોય. કુલ 8 ફરિયાદ અને જે આ ફ્રોડ્યુલન્ટ અમાઉન્ટ 40 લાખ જેટલી છે તેઓએ તેનો ઉપયોગ કરેલો હોય, વિથડ્રોલ કરેલો હોય, જેથી તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સેવાના નામે ખોલાવાયેલા ગૌ સેવા ટ્રસ્ટના એકાઉન્ટમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટકના નિર્દોષ લોકો સાથે છેતરપિંડીના નાણાં જમા થયા. શું આ પવિત્ર ભૂમિ પર ધર્મના નામે ધતિંગ ચાલી રહ્યું હતું? SOG અને તાલુકા પોલીસની કડક કાર્યવાહીથી સાધુ સમાજમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસને આશંકા છે કે આ કાળા કારોબારમાં હજુ પણ ઘણા મોટા માથાના નામ ખુલી શકે છે. ધર્મના ઓથા હેઠળ ખેલાતો પાપનો ખેલ ખતમ. સાયબર માફિયાઓ હવે સાવધાન. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.